સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકના તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓનો સન્માન સમારંભ યોજાયો હતો। વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકના તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓનો સન્માન સમારંભ યોજાયો। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત સન્માન સમારોહનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। લોકસભાની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની બેઠક પર વિજય પ્રાપ્ત કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પણ સન્માન કરાવ્યું હતું। સન્માન સમારોહમાં મધ્ય સહ પ્રભારી ગોરધન ઝડફિયા, વડોદરા લોકસભાના પ્રભારી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, જિલ્લા ભાજપના અધ્યક્ષ સતીશભાઈ પટેલ, વડોદરા શહેર ભાજપના ડોક્ટર વિજયભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ભરૂચ સાંસદ મનસુખ વસાવા તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના સાંસદો ધારાસભ્યોને એક સાથે પ્રથમવાર આવો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા તરફથી વડોદરા જિલ્લામાં આવતી 3 લોકસભાના અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે। સાથે સાથે વાઘોડિયાના અમારા ધારાસભ્ય પણ ખૂબ મોટી જંગી લીડથી જીત્યા। ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી તરફથી આ 4 ઉમેદવારોનું અમારે સન્માન કરવામાં આવ્યું। સાથે અમારા પ્રદેશના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાજી, સંતો પણ હાજર રહ્યા, એમને આશીર્વાદ આપ્યા છે કે હવે જનતાની વચ્ચે જઈને તમામ કામો જનતાના કરો અને સરકાર તરફથી જે કંઈ યોજના હોય એ જન સુધી પહોંચે એવું આયોજન આ 4 અમારા સાંસદો અને ધારાસભ્યો કરશે। હવે જ્યારે ગ્રામ પંચાયતો અને નગરની ચૂંટણીઓ આવનારા દિવસો માટે હવે તમારી જવાબદારીનો કેવો કાર્યક્રમ જે રીતે લોકસભામાં તમામ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન કર્યું છે, એ જ રીતે ફરી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, સરપંચ હોય, આ બધામાં જ ભારતીય જનતા પાર્ટી તરફનું વલણ રહેવાનું છે। કારણ કે દેશના વડાપ્રધાન જે રીતે દેશ માટે અને આપણા ગુજરાત માટે કામ કરી રહ્યા છે, એ જોતા તમામ મતદારો ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન કરશે।